હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ચાલો આજની આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. આજની આપણી રેસીપી છે કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, મેં મીડિયમ સાઇઝના રીંગણા લીધેલા છે અને વઘાર માટે એક સૂકું લાલ મરચું, લીમડો અને આદું, એક મોરું મરચું અને જે કોથમરીની દાંડલી હોય એને મેં ખાંડી લીધું છે. આપણે આ ત્રણ વસ્તુ વઘારમાં નાખીશું. ત્યારબાદ કોથમરીના પાન લીધેલા છે, સ્વાદ અનુસાર મીઠું, એક નંગ ટમેટું લીધેલું છે મીડિયમ સાઇઝનું, વઘાર માટે જીરું. આની આપણે લસણની ચટણી બનાવીશું. તેના માટે મેં 5 થી 6 લસણની કળી લીધેલી છે, એક આદુનો ટુકડો અને 2 મોરા મરચાં લીધેલા છે. આપણે આની લસણની ચટણી બનાવી લઈશું. અને રીંગણામાં ભરવા માટેનો મસાલામાં મેં લીધું છે માંડવી લીધેલી છે, 2 ચમચી માંડવી, મગફળીના બી અને 2 ચમચી સફેદ તલ લીધેલા છે, 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે, હળદર પાવડર, કશ્મીરી મરચું, ધાણા જીરું પાવડર અને હિંગ અને રીંગણાને બાફવા માટે પાણી અને વઘાર માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે. આમાં તેલનું પ્રમાણ વધારે આવશે. આમાં મેં મોટા 5 ચમચા તેલ લીધેલું છે. આમાં તેલનું પ્રમાણ વધારે છે. તો ચાલો આપણે સૌપ્રથમ રીંગણામાં ભરવા માટેનો મસાલો બનાવી લઈશું. તો તેમાં આપણે માંડવીના બી, તલ, એને આપણે બેયને ખાંડવું હોય તો તમે ખાંડી પણ શકો છો, પણ આને હું મિક્સરમાં પીસી લઉં છું. તો ચાલો આને આપણે બેયને પીસી લઈએ અને આની ચટણી બનાવી લઈએ. તો ચાલો સૌપ્રથમ આ બેયને આપણે પીસી લઈએ. તો એક મિક્સર જારમાં આપણે આને લઈ લઈએ. તો ચાલો મેં માંડવી અને સફેદ તલ લઈ લીધા છે મિક્સર જારમાં. હવે આને આપણે અધકચરા પીસી લઈએ. તમારે ખાંડણીમાં ખાંડવું હોય તો તમે ખાંડી પણ શકો છો. તો ચાલો હવે આપણે આને પીસી લઈએ. તો ચાલો આપણું આ પીસાઈને રેડી થઈ ગયું છે અને અધકચરું આપણે પીસી લીધું છે. ત્યારબાદ હવે આ ટમેટાની ગ્રેવી કરી લઈશું. આને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. તો ચાલો આપણી ટમેટાની પ્યુરી અને આ માંડવી અને તલનો ભૂકો પણ થઈ ગયો છે. તો હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ. તો તેમાં સૌપ્રથમ મેં લસણ, એક લીલું મરચું અને મીડિયમ સાઇઝનું આદુનો ટુકડો લીધેલો છે. આપણે ખાંડણીમાં તેને ખાંડી લેશું. ત્યારબાદ આપણે 2 ચમચી કશ્મીરી મરચું આપણે આમાં નાખીશું. જો તમને તીખાશ ભાવતી હોય તો તમે તીખું મરચું પણ આમાં એડ કરી શકો છો. આ કશ્મીરી મરચું મોરું હોય છે, આથી આપણે કલર શાકમાં સરસ આવે છે. આપણે તીખું મરચું વઘારમાં નાખીશું. ખાંડવામાં આપણે કશ્મીરી મરચું આપણે આમાં નાખી દઈએ. 2 ચમચી કશ્મીરી મરચું નાખી દઈ અને હવે આપણે આને ચટણીને ખાંડી લઈએ. તો ચાલો આપણી લસણની ચટણી ખંડાઈ ગઈ છે અને એક આપણે બાઉલમાં લઈ લીધું છે. તો ચાલો હવે રીંગણામાં ભરવા માટેનો આપણે મસાલો બનાવી લઈએ. અહીંયા તેલ આપણું ગરમ મેં મૂકી દીધું છે. તો ચાલો હવે આપણે રીંગણામાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ. તો સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું. એમાં આપણે આ જે તલ અને માંડવીનો ભૂકો કરેલો હતો તે આપણે આમાં નાખીશું. આ મસાલો આપણે થોડોક વધારે બનાવીશું, કેમ કે આની વઘારમાં આપણે ગ્રેવી પણ કરી શકીએ તેના માટે. ત્યારબાદ 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે. ત્યારબાદ મીઠું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું. આપણે વઘાર કરતી વખતે પણ મીઠું નાખવાનું છે, તો સ્વાદ અનુસાર મીઠું નાખવું. ત્યારબાદ આ લસણની ચટણી આપણે અડધી આમાં નાખીશું, અડધી વઘારમાં નાખીશું. ચટણીને તમે સ્ટોર પણ કરી શકો છો, પણ આ રીતે તાજી લસણની ચટણી ખાંડેલી હોય તો શાક સરસ બને છે. તો આપણે આને તાજી જ ખાંડેલી છે. તમે આને ખાંડી અને ફ્રીજમાં પણ રાખી શકો છો. તો ચાલો હવે થોડું આપણે તેલ નાખીશું. અડધી ચમચી જેટલું આપણે તેલ નાખેલું છે. ત્યારબાદ આપણે આમાં ધાણા જીરું પાવડર નાખીશું, 2 ચમચી. ત્યારબાદ હળદર પાવડર અને ખટાશ માટે આપણે
લીંબુ નાખીશું. અને તમારે જો મીઠું કોઈ ખાતા હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો, અને લીંબુની બદલે તમે આંબલીનું પાણી પણ આમાં નાખી શકો છો. તો ચાલો હું લીંબુનો રસ નાખું છું. તો ચાલો મેં આમાં લીંબુ નાખી લીધું છે. હવે આને આપણે હાથેથી આને મિક્સ કરી લઈશું. જો જરૂર લાગશે તો આપણે પાણી નાખશું 1 ચમચી જેટલું, પણ પાણીની જરૂર નહીં પડે, કેમ કે તેલ અને લીંબુ આપણે આમાં નાખેલું છે, એટલે આમાં જ આપણું લોટ એકદમ સરસ મિક્સ થઈ જશે. તો ચાલો આપણે આને મિક્સ કરી લઈએ. તો ચાલો આપણો મસાલો રેડી થઈ ગયો છે. અહીંયા આપણે રીંગણા પણ લઈ લીધા છે. એનો આ જે ઉપરનો ડીટીયાનો ભાગ હોય એને આપણે થોડું કટ કરી લીધું છે, અને અહીંયા એક કટ લગાવી દીધું છે મેં. આમાં આપણે દબાવી અને મસાલો આપણે આ ભરી લઈશું. તો ચાલો આપણે મસાલો ભરી લઈએ. મેં 4 રીંગણા લીધેલા છે. હું આ 2 વ્યક્તિઓ માટે બનાવું છું, તો તેમાં આટલો મસાલો થઈ જશે. અને આ મસાલો આપણે વઘારમાં પણ આપણે આ રીતે નાખવાનો છે, એટલે મેં વધારે જ મસાલો બનાવેલો છે. તો ચાલો આપણે આ બધા રીંગણા આપણે ભરી લઈએ. તો ચાલો મેં રીંગણા આ રીતનું દબાવી અને મસાલો મેં ભરી લીધો છે, તમે જોઈ શકો છો. અને આટલો મસાલો આપણે વધ્યો છે. જે આપણે આ ગરમ તેલ થઈ ગયું છે તેમાં આપણે એનો વઘાર કરીશું, જેથી આપણી ગ્રેવી વધારે થાય. આપણે રોટલી સાથે, ભાત સાથે આપણે આને ખાઈ શકીએ, તેના માટે ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવું. તો ચાલો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વઘાર કરી લઈએ. તેના માટે સૌપ્રથમ આપણે 1 ચમચી જીરું નાખીશું. એક ચમચી જીરું નાખીશું. જીરું લાલ થાય ત્યારબાદ આપણે લીમડો અને સૂકું મરચું નાખીશું. તો ચાલો આપણું જીરું લાલ થઈ ગયું છે. ત્યારબાદ હવે આ આપણે લીમડાના પાન નાખીશું. ત્યારબાદ એક સૂકું લાલ મરચું નાખીશું. ત્યારબાદ હિંગ નાખીશું. અને જે આપણે આ પેસ્ટ ખાંડેલી છે તે આપણે તેલમાં જ નાખીશું, જેથી આની સુગંધ એકદમ સરસ આવે. કેમ કે કોથમરીની ડાળખી આપણે આમાં નાખેલી છે, એની સુગંધ બહુ જ સરસ આવે છે તેલમાં નાખી. તો આપણે આ 1 ચમચી જેટલું નાખી દઈશું. હવે આને તેલમાં સાતળવા દઈશું. આપણી આ સતળાઈ ગઈ છે પેસ્ટ. હવે આપણી આ જે લસણની ચટણી વધેલી છે તેમાં થોડું પાણી નાખી આપણે તેને ઢીલી કરી લેશું. ટમેટાની પ્યુરી આમાં નાખી દઈશું. ટમેટાની પ્યુરી આપણે નાખી દીધી છે. ત્યારબાદ આપણે આ લસણની ચટણી બનાવેલી હતી તે આપણે આમાં નાખી દઈશું. લસણની ચટણીને આપણે તેલમાં સાતળવા દઈશું. આપણે આમાં લસણની ચટણી નાખી દીધી છે. હવે આ જે મસાલો આપણે રીંગણામાં ભરવાનો હતો તે વધેલો છે તે આપણે આ તેલમાં નાખી દઈશું, જેથી એકદમ તેલમાં આ સતળાઈ જાય. તો ચાલો હવે આપણે આ મસાલો તેમાં એડ કરી દઈએ. આપણે મસાલો આમાં નાખી દીધો છે. હવે એને હલાવી લેશું. આપણે તેલમાં મસાલો ચોળશે એટલે સુગંધ એકદમ સરસ આવશે. તો ચાલો આપણે મસાલો આમાં નાખી દીધો છે. હવે આપણે આમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું અને આ મસાલાને આપણે તેલમાં જ ચડવા દઈશું. તેલ છૂટે ત્યારબાદ આપણે રીંગણા નાખીશું. તો ચાલો આપણું તેલ છૂટું પડી ગયું છે. ત્યારબાદ આપણે આ કોથમરીના પાન નાખીશું. ત્યારબાદ મસાલાના ભાગનું આપણે મીઠું નાખીશું. હવે આને આપણે હલાવી લઈએ. તો ચાલો હવે આપણે આ રીંગણા આપણે આમાં એડ કરી દઈએ. આ મેં કાચા જ રીંગણા આપણે આ મસાલામાં નાખી દઈશું. જો કોઈને ઢોકળિયામાં રીંગણા બાફી અને આમાં નાખવું હોય તો તે પણ આપણે શાક બનાવેલું છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપીશ. તે પણ એ રીતે પણ મેં ભરેલા રીંગણાનું શાક ઢોકળિયામાં બાફી અને મેં બનાવેલું છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપીશ, તમે જોઈ અને તેમાંથી બનાવી શકો છો. એ શાક પણ બહુ જ સરસ થાય છે. એનો વઘાર પણ આનાથી અલગ છે. તે રીતે પણ તમે બનાવજો શાક. તો ચાલો હવે આપણે આને હલાવી લઈ અને પાણી નાખી અને આપણે રીંગણાને મસાલામાં જ ચડવા દઈશું. તો ચાલો હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ, જેથી રીંગણા આપણા સરસ રીતે ચડી જાય તેના માટે. તો ચાલો હવે આને 7 થી 8 મિનિટ આપણે રીંગણાને ચડવા દઈશું.
ચાલો આપણે પાણી નાખી દીધું છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 7 થી 8 મિનિટ માટે ચડવા દઈશું. તો ચાલો શાકને આ 4 થી 5 મિનિટ જેવું થયું છે. હવે આપણે આને હલાવી લઈશું. વચ્ચે વચ્ચે આને હલાવતું રહેવું, કેમ કે આમાં ચણાનો લોટ અને માંડવી છે તો તરીએ ચોંટવાની બીક રહે, તેના માટે આપણે થોડું થોડું તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. અને આપણા રીંગણા થોડાક પોચા પડી ગયા છે, પણ ડીટીયાનો ભાગ હજી આપણે કાચો છે, તો આપણે ડીટીયાના ભાગેથી તેને ચેક કરવાનું. જો ડીટીયાનો ભાગ પાકી જાય તો આપણું શાક રેડી થઈ ગયું છે. તો ચાલો આપણે આને હલાવી અને પાછું થોડીક વાર માટે તેને ઢાંકી દઈશું. તો ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં થોડો લીંબુનો રસ નાખીશું ખટાશ માટે. તો ચાલો આપણે આને હલાવી અને સર્વ કરી લઈએ. તો ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે. તો ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. આપણું તેલ પણ છૂટું પડી ગયું છે. જો તમે તેલનું પ્રમાણ વધારે રાખ્યું હશે તો તમારું શાક પણ આવું તરીવાળું જ થશે. તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ. તો ચાલો મિત્રો, આપણું કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. જો તમે તેલનું પ્રમાણ વધારે રાખેલું હશે તો તમારે પણ આ જ રીતે તેલની તરી શાકમાં જોવા મળશે. તો જેથી તેલનું પ્રમાણ વધારે રાખવું, કારણ કે તેમાં ચણાનો લોટ અને મગફળીનું બી આપણે નાખેલા છે, તેથી તેલ વધારે રાખશો તો તમે રીંગણા આપણા ચડી જશે તો તેલ તેમાંથી છૂટું પડશે. તો ચાલો મિત્રો, તમે પણ આ રીતે ભરેલા રીંગણાનું શાક બનાવજો અને મને યાદ કરજો. તો ચાલો મિત્રો, મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.